હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધવલ ભીમજીયાણી. આપ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ જનરલ સાયન્સનું ફર્સ્ટ ચેપ્ટર કોષ. એ પહેલાં જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન વિશેની ખૂબ અગત્યની ચર્ચા જે છે તે આપણે કરીએ. સૌથી પહેલાં તો મિત્રો, જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન જીએસ એના મુખ્ય 3 ભાગો પડે છે, જેમાં પહેલું આવે છે જીવ વિજ્ઞાન, બીજું છે રસાયણ વિજ્ઞાન, ત્રીજું છે ભૌતિક વિજ્ઞાન. જીવ વિજ્ઞાન છે ને આપણે બાયોલોજી કહીએ છીએ, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, જેમાંથી આપણે હવે શરૂ કરી રહ્યા છીએ બાયોલોજી. બાયોલોજી જીવ વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર કોષ, આ લેક્ચરની અંદર આપણે સમગ્ર પહેલેથી છેલ્લે સુધી જોવાના છીએ. એ પહેલાં બાયોલોજી વિશેની અમુક એવી વાતો કે જે આપણી પરીક્ષાની અંદર અગત્યની છે એમના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો બાયોલોજી શબ્દ ક્યાંથી આવ્યો? તો બાયોલોજી જે શબ્દ છે એ 2 શબ્દોનો બનેલો છે, બાયો અને લોગોસ. બાયોનો અર્થ થાય છે મિત્રો જીવન, અને લોગોસનો અર્થ થાય છે અધ્યયન. વિજ્ઞાનની એવી શાખા કે જેમાં સજીવોનું અધ્યયન કરવામાં આવે છે એમને કહેવાય છે બાયોલોજી. બાયોલોજીનો જો સૌપ્રથમ શબ્દનો ઉપયોગ કરવાની વાત આવે તો એ લેમાર્ક અને ટ્રેવિરેનસ બંને વ્યક્તિઓએ 1802માં કર્યો હતો. આ યાદ રાખવા જેવી માહિતી છે. જીવ વિજ્ઞાન શબ્દ, બાયોલોજી શબ્દ એનો સૌપ્રથમ વખત ઉપયોગ કોણે કર્યો હતો? લેમાર્ક અને ટ્રેવિરેનસ. ક્યારે કર્યો હતો? 1802. પરંતુ મિત્રો, બાયોલોજી શબ્દ આવ્યો એ પહેલાં બાયોલોજી વિશેની ઘણી બધી વાતો એ એરિસ્ટોટલ, જેને આપણે ગુજરાતીમાં અરસ્તુ કહીને ઓળખીએ છીએ, એમણે આપણને એ પહેલેથી જ કરી દીધેલી હતી. તેમણે એક પુસ્તક લખ્યું હતું, જે પુસ્તકનું નામ હતું હિસ્ટોરિયા એનિમાલિયા, જેની અંદર ખબર પડે આપણને નામ ઉપરથી કે એનિમાલિયા એટલે કે એનિમલ, પ્રાણીઓ વિશેની જે ચર્ચા છે આ પુસ્તકમાં થયેલી છે, હિસ્ટોરિયા એનિમાલિયામાં. આ પુસ્તકના લેખક કોણ હતા? એરિસ્ટોટલ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પણ બાયોલોજી શબ્દ જે આવ્યો એ પહેલેથી જ એરિસ્ટોટલે જીવ વિજ્ઞાનનું સૌ પ્રથમ પુસ્તક એવું હિસ્ટોરિયા એનિમાલિયા છે એ લખી ચૂક્યા હતા. તો આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જીવ વિજ્ઞાનનું સૌ પ્રથમ પુસ્તક કોણે લખ્યું? તો એરિસ્ટોટલ. એ પુસ્તક કયું હતું? તો કે હિસ્ટોરિયા એનિમાલિયા. બાયોલોજી શબ્દ છે એનો જે સૌપ્રથમ ઉપયોગની વાત આવે તો આપણે નામ આપશું લેમાર્ક અને ટ્રેવિરેનસ, 1802. બાયોલોજી શબ્દ કયા 2 શબ્દોનો બનેલો છે? બાયો પ્લસ લોગોસ. બાયો એટલે કે જીવન, લોગોસ એટલે કે અધ્યયન. જેમાં સજીવોનું અધ્યયન કરવામાં આવે છે તેમને આપણે કહીએ છીએ બાયોલોજી. હવે આપણને પરીક્ષામાં અવારનવાર એવા પ્રશ્ન પૂછાતા હોય છે કે આ શાખાના પિતા કોણ? ભૌતિક વિજ્ઞાનની અંદર યંત્રશાસ્ત્રના પિતા કોણ? રસાયણ વિજ્ઞાનના પિતા કોણ? જીવ વિજ્ઞાનના પિતા કોણ? પ્રાણીશાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ? તો કોઈ પણ શાખાના પિતા એને માનવામાં આવે છે કે જેણે કાં તો એ શાખાની શરૂઆત કરી હોય, કાં તો એ શાખાની અંદર એમનું ખૂબ મોટું યોગદાન આપેલું હોય, તો તેમને આપણે તે શાખાના પિતા તરીકે ઓળખીએ છીએ. તો તમે જાણો છો એ રીતે જીવ વિજ્ઞાન શબ્દ બોલ્યા પહેલાં, એ શબ્દ આપવામાં આવ્યો એ પહેલાં જીવ વિજ્ઞાનનું સૌપ્રથમ પુસ્તક લખનાર એરિસ્ટોટલ છે કે જેમણે હિસ્ટોરિયા એનિમાલિયા નામની બુક લખી, જે બાયોલોજીની સૌપ્રથમ બુક હતી. એમના કારણે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને માનવામાં આવે છે? એરિસ્ટોટલને માનવામાં આવે છે. હવે મિત્રો, આપણે થોડીક આગળ વાત કરીએ કે જીવ વિજ્ઞાન છે એ આગળ જઈ અને કઈ શાખાઓમાં વિભાજિત થાય છે. તો જીવ વિજ્ઞાન આગળ જઈ અને 2 શાખામાં વિભાજિત થાય છે. એક છે ઝૂલોજી અને એક છે બોટની. તમને અંગ્રેજી નામ થોડા નવા લાગે તો ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર અને બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર. તો એવી વિજ્ઞાનની શાખા કે જેમાં માત્ર પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે એને ઝૂલોજી કહેવામાં આવે છે, અને જેમાં બોટની એટલે કે વનસ્પતિઓનો અભ્યાસ કરવામાં આવે એમને કહેવાય છે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની. તો આગળ જઈ અને જીવ વિજ્ઞાન 2 શાખાઓમાં વિભાજિત થયું.
એમાંથી પ્રાણીઓનો અભ્યાસ કરવા માટેનું જે પુસ્તક છે એ તો એરિસ્ટોટલ લખી ચૂક્યા હતા. માટે એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા તો કહેવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એરિસ્ટોટલ છે એમને જીવવિજ્ઞાનના પિતા અને પ્રાણી વિજ્ઞાનના પિતા એમ બંને નામે ઓળખવામાં આવે છે. હવે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનીની આપણે વાત કરીએ તો વનસ્પતિ શાસ્ત્રનું જો સૌપ્રથમ પુસ્તક લખનાર હોય તો એ હતા થિયોફ્રેસ્ટસ. અને થિયોફ્રેસ્ટસે કયું પુસ્તક લખ્યું હતું? હિસ્ટોરિયા પ્લેન્ટેરમ. હિસ્ટોરિયા પ્લેન્ટેરમ એ પુસ્તક કોણે લખ્યું હતું? થિયોફ્રેસ્ટસે, જે વનસ્પતિ શાસ્ત્રનું બોટનીનું સૌપ્રથમ પુસ્તક હતું. તો અહીં આપણી પાસે બે વસ્તુ આવી, જીવવિજ્ઞાનનું સૌપ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમાલિયા અને જે થિયોફ્રેસ્ટસ છે એમના દ્વારા લખાયેલું વનસ્પતિ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા પ્લેન્ટેરમ. હવે આ પુસ્તક લખી અને એમણે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. માટે થિયોફ્રેસ્ટસ છે એમને આપણે વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ત્રણ વાત આવી. જીવવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખાય છે? એરિસ્ટોટલ. પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખાય છે? એરિસ્ટોટલ. પણ વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખાય છે? થિયોફ્રેસ્ટસ. એનું રીઝન શું છે? તો કે થિયોફ્રેસ્ટસે શું લખ્યું હતું? હિસ્ટોરિયા પ્લેન્ટેરમ નામનું પુસ્તક કે જે વનસ્પતિ શાસ્ત્રનું સૌપ્રથમ પુસ્તક હતું. માટે તેમને આપણે વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવે છે વર્ગીકરણની શરૂઆત. સૌથી પહેલી વાત કે વર્ગીકરણની જરૂર શું છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર હજારો પ્રકારની પ્રજાતિઓ આવેલી છે, પ્રાણીઓની, વનસ્પતિની, સૂક્ષ્મજીવોની, અલગ અલગ પ્રકારની. તો તેમનો અભ્યાસ કરવો સરળ બને એ હેતુથી વર્ગીકરણ કરવાની શરૂઆત છે એ કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટે કરી હતી. માટે કેરોલસ લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સજીવોનો અભ્યાસ કરવો સહેલો બને એ હેતુથી વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો આ પ્રકારે ધીમે ધીમે વર્ગીકરણ થવું જરૂરી હતું, જેની શરૂઆત છે એ કોની કરી હતી? કેરોલસ લિનિયસ. માટે આધુનિક જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે કોને માનવામાં આવે છે? કેરોલસ લિનિયસ. એમણે સૌપ્રથમ એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું સિસ્ટીમા નેચર. શું નામ હતું એ પુસ્તકનું? સિસ્ટીમા નેચર. તો કેરોલસ લિનિયસ દ્વારા લખાયેલ પુસ્તક કયું છે? સિસ્ટીમા નેચર. અને કેરોલસ લિનિયસને શું કહેવામાં આવે છે? આધુનિક વર્ગીકરણ વિદ્યાના પિતા. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર આગળ અભ્યાસ કરવાનો હોય ત્યારે આપણે સૃષ્ટિઓ જેમ કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા, આ 5 સૃષ્ટિઓનો અભ્યાસ કરવાનો હોય. આ 5 સૃષ્ટિઓને અલગ અલગ તમે સ્ટડી કરો એટલે આપણું જે બાયોલોજી છે તેનો અભ્યાસ એમાં આવી જાય. હવે 5 સૃષ્ટિઓનું જે વર્ગીકરણ છે એ કેવી રીતે થયું? તો કે સૌપ્રથમ વખત વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ 1758ની અંદર કોણે વિભાજિત કરી? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ જે છે, જેને આપણે આધુનિક વર્ગીકરણ વિદ્યાના પિતા કહીએ છીએ, એમણે 1758માં પ્રથમ 2 સૃષ્ટિમાં વિભાજિત કર્યા સજીવોને. એ કયા છે? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પછી પ્રોટિસ્ટા નામની સૃષ્ટિ કે જેમાં માત્ર એક કોષીય સજીવોનો જ અભ્યાસ કરવામાં આવે, જેમ કે અમીબા છે, પેરામેશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, યુગ્લિના છે. આ પ્રકારના એક કોષીય સજીવો કે જેમનું આખું શરીર જ એક કોષનું બનેલું છે, અતિ સૂક્ષ્મ છે, એ પ્રકારના સજીવોની ત્રીજી સૃષ્ટિ બનાવવામાં આવી અને ત્રીજી સૃષ્ટિનું નામ શું આપવામાં આવ્યું? પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એ 1894ની અંદર અર્નેસ્ટ હેકલ નામના સાયન્ટિસ્ટે આપી. પ્રોટિસ્ટા છે એ કોણે આપી? અર્નેસ્ટ હેકલ. ક્યારે એ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું? તો કે 1894. તો ત્રીજી સૃષ્ટિનું નામ છે પ્રોટિસ્ટા, જેમાં કોણ સમાવિષ્ટ છે? એક કોષીય સજીવો. એ સૃષ્ટિ ક્યારે અલગ પાડવામાં આવી? 1894. એ સૃષ્ટિ કોણે આપી હતી? અર્નેસ્ટ હેકલ. ત્યારબાદ લાસ્ટમાં જે 2 સૃષ્ટિ છે એ
વીટેકર, રોબર્ટ વીટેકર નામના સાયન્ટિસ્ટે બે સૃષ્ટિ આપી અને એ સૃષ્ટિઓ છે મોનેરા અને ફૂગ. મોનેરામાં સામાન્ય રીતના બેક્ટેરિયાનો અભ્યાસ કરવામાં આવે છે અને ફૂગ નામ ઉપરથી જ ખબર પડી જાય કે વિવિધ પ્રકારની ફૂગ છે એનો અભ્યાસ એ ફૂગ સૃષ્ટિમાં કરવામાં આવે છે. તો મોનેરા અને ફૂગ આ બંને સૃષ્ટિઓ કોણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી? રોબર્ટ વીટેકર. ક્યારે? 1969. તો આ ત્રણ વૈજ્ઞાનિકો કેરોલસ લિનિયસ, અર્નેસ્ટ હેકલ અને રોબર્ટ વીટેકર આ ત્રણેય થઈ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે એ તમામ સજીવોનું વર્ગીકરણ 5 સૃષ્ટિમાં કરી દીધું. પહેલું વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ, ત્રીજી પ્રોટિસ્ટા, ચોથી મોનેરા, પાંચમી ફૂગ. સૌથી પહેલા 1758માં કેરોલસ લિનિયસે કઈ બે સૃષ્ટિ આપી? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ 1894માં અર્નેસ્ટ હેકલે કઈ સૃષ્ટિ આપી? પ્રોટિસ્ટા, કે જેમાં માત્ર એક કોષીય સજીવોનો જ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ 1969ની અંદર રોબર્ટ વીટેકરે કઈ બે સૃષ્ટિ આપી? મોનેરા અને ફૂગ. મોનેરામાં બેક્ટેરિયાનો અભ્યાસ કરવામાં આવે છે અને ફૂગ સૃષ્ટિમાં ફૂગનો અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો આ જે ઇન્ફોર્મેશન છે એ બધી જ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ્સ માટે. આઈધર ઇટ ઇઝ ક્લાસ 1, 2 ઓર 3, એનીવેર તમને આ ઇન્ફોર્મેશન છે બહુ કામ લાગવાની છે. હવે આપણે આપણા બાયોલોજી પોર્શનનું ફર્સ્ટ ચેપ્ટર જે છે કોષ તે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો સૌથી પહેલાં તો આ જે કોષ શબ્દ છે સેલ એ ક્યાંથી આવ્યો, કોણે કીધો, કેવી રીતે આની શોધ થઈ તેની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. મિત્રો 1665માં રોબર્ટ હુક નામના એક સાયન્ટિસ્ટ હતા. એમણે પોતાના સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં, ગુજરાતીમાં જેને બુચ વૃક્ષ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં જેને ઓક કહેવાય છે, એવા બુચ વનસ્પતિની છાલનો સૂક્ષ્મદર્શક યંત્રમાં એમણે અભ્યાસ કર્યો. એ અભ્યાસના અંતે એમને જાણવા મળ્યું, એમને જોવા મળ્યું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કે ભાઈ મધપૂડો જે હોય છે એના નાના નાના ખાના જેવી રચના એમણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બુચ વનસ્પતિ જે છે એની છાલની અંદર જોઈ અને આ રચનાને એણે કોષ એવું નામ આપ્યું. ખરેખર જે કોષ શબ્દ છે એ લેટિન શબ્દ સેલ્યુલા એમાંથી ઉતરી આવેલો છે અને સેલ્યુલાનો જે અર્થ થાય છે એ છે નાનો ઓરડો. મતલબ કે નાની એવી ખાના જેવી રચના એને શું કહેવાય છે? કોષ. જે શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી ઉતરી આવેલો છે. તો આ રીતે ઈસવીસન 1665માં રોબર્ટ હુક છે એમની કોષની શોધ કરી હતી. તો કદાચ આપણને પ્રશ્ન પૂછાય કે કોષના શોધક કોણ? તો આપણે કહેશું રોબર્ટ હુક. એમણે બુચ વનસ્પતિ છે અથવા જેને ઇંગ્લિશમાં ઓક કહેવામાં આવે છે એમની છાલની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા મધપૂડાના ખાના જેવી રચના જોઈ, જેમને એને શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. કોષ છે એ સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે આ વાત આપણે ઘણીવાર સાંભળેલી હોય, વાંચેલી હોય કે એને રચનાત્મક એકમ, ક્રિયાત્મક એકમ કેમ કહેવાય છે. તો આપણે આજે એ વાતને સમજીએ કે શા માટે તેને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. મિત્રો આપણું જે આખું શરીર છે એ શરીર ઘણા બધા અંગતંત્રોનું બનેલું છે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આવા ઘણા બધા તંત્રો ભેગા થઈ અને આપણા શરીરની રચના કરે છે. તો શરીરની અંદરના લેવલ ઉપર જઈએ તો આપણને શું જોવા મળશે? અંગતંત્રો જોવા મળશે. આ બધા જ અંગતંત્ર શેના બનેલા છે? તો કે આ બધા જ અંગતંત્ર છે શેના બનેલા છે? અંગોના બનેલા છે. જેમ કે પાચન તંત્રની જો વાત કરું તો પાચન તંત્રમાં મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, આવા બધા અંગો આવેલા છે. જો હું ઉત્સર્જન તંત્રની વાત કરું તો મૂત્રપિંડ આવેલા છે, મૂત્રવાહિની આવેલી છે, મૂત્રાશય, મૂત્રમાર્ગ. જો હું ચેતાતંત્રની વાત કરું તો મગજ, કરોડરજ્જુ, સંવેદનાંગો, ચેતાઓ, આવી બધી વસ્તુઓ આવેલી છે. તો આખું જે આપણું અંગતંત્ર છે એ ખરેખર શેનું બનેલું છે? અંગોનું બનેલું છે.
મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે અંગો શેના બનેલા છે? તો કે અંગો છે એ પેશીના બનેલા છે. હવે પેશી એટલે શું? તો કે પેશી એ કોષોનો સમૂહ છે એને કહેવામાં આવે છે. ઘણા બધા કોષો ભેગા મળે અને જે રચના કરે એને શું કહેવાય છે? પેશી. તો પેશી શેનાથી બને છે ભાઈ? તો કે કોષથી બને છે. તો તમે જુઓ તો આપણું શરીર બનેલું છે અંગતંત્રોનું. અંગતંત્ર બનેલા છે અંગોના. અંગો શેના બનેલા છે? તો કે પેશીના. અને પેશી શેની બનેલી છે? તો કે કોષની બનેલી છે. તો આપણા આખા શરીરની રચનામાં સૌથી પાયાની અંદર કોણ આવેલું છે? કોષ. માટે આપણે એવું કહીએ છીએ કે સજીવ શરીરનો રચનાત્મક એકમ કોણ છે? કોષ છે. હવે વાત કરીએ ક્રિયાત્મક એકમ વિશે. આપણા શરીરની જે કાંઈ પણ પ્રક્રિયાઓ થાય છે એ સૌથી નાનામાં નાના લેવલ ઉપર ક્યાં થાય છે? તો કે કોષમાં થાય છે. આપણે મોં દ્વારા ખોરાક લઈએ છીએ, પરંતુ એ બધો જ ખોરાક શરીરના પ્રત્યેક જીવંત કોષ સુધી પહોંચે છે. આપણે જે શક્તિનો અત્યારે ઉપયોગ કરીએ છીએ એ તમામ શક્તિ કોષોની અંદર કણાભ સૂત્ર નામની અંગિકાની અંદર શક્તિ છૂટી પડવાના કારણે આપણને પ્રાપ્ત થાય છે. તો આપણા શરીરની તમામ ક્રિયાઓ માઇક્રો લેવલ ઉપર ક્યાં થાય છે? તો કે કોષમાં થાય છે. માટે કોષ જો કાર્ય ન કરે તો પેશી કાર્ય ન કરે, પેશી કાર્ય ન કરે તો અંગ કામ ન કરે, અંગ કામ ન કરે તો અંગતંત્ર કે શરીર કામ કરી શકતા નથી. તો ક્રિયાત્મક એકમ તરીકે પણ આપણે કોને કહીએ છીએ? કોષને જ ઓળખીએ છીએ. માટે આવું આપણે સેન્ટેન્સ વારંવાર વાંચતા હોઈએ કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે ભાઈ? કોષ છે. બરાબર છે. તો આ ચર્ચા છે એ તમારે યાદ રાખવાની છે. તમને ખબર હોવી જોઈએ શા માટે તેને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. હવે કોષનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા છે તેને કોષ વિદ્યા અથવા સાયટોલોજી કહેવામાં આવે છે. આ પ્રશ્ન આપણને એક માર્કમાં ક્યાંક પૂછી શકાય કે કોષ વિદ્યા કોને કહીએ છીએ? તો કે કોષના અભ્યાસની જીવ વિજ્ઞાનની શાખા એટલે કોષ વિદ્યા. કોષ વિદ્યા તો આપણને આવડી જાય, પણ ઇંગ્લિશ વર્ડ છે સાયટોલોજી, એ આપણે યાદ રાખવાનો છે. આપણા શરીરની અંદર માનવ શરીરમાં આશરે 100 ટ્રિલિયન કોષો આવેલા છે. મિત્રો, ટ્રિલિયન એટલે શું? તો કે 10⁻12 હોય એને શું કહેવાય છે? ટ્રિલિયન. આને સમકક્ષ બે શબ્દ છે, એક છે મિલિયન, એક છે બિલિયન. તો આપણને કદાચ આ ત્રણેય વચ્ચેનો ભેદ ન ખબર હોય તો જણાવી દઉં કે મિલિયન એટલે 10⁶, જેને 10 લાખ કહેવામાં આવે છે. બિલિયન એટલે 10⁹ અને ટ્રિલિયન એટલે 10⁻12. તો માનવના શરીરની અંદર 100 ટ્રિલિયન એટલે કે 100 ગુણ્યા 10⁻12 એટલે આમ ટોટલ 10⁻14 કોષો આવેલા છે. તો આ આંકડો છે યાદ રાખવા જેવો છે. ત્યારબાદ હવે કોષ વિશેની જે કંઈ પણ શોધ થઈ છે, કયા કયા વૈજ્ઞાનિકોએ ક્યારે ક્યારે શું શોધ કરી, એ બધી વાત આપણે હવે કરવાની છે. સૌથી પહેલા તો કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુક 1665. ત્યારબાદ 1674માં લ્યુવન હોક નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ વખત સૂક્ષ્મદર્શક યંત્રમાં સજીવ કોશિકાઓનો અભ્યાસ કર્યો. અને એ સજીવ કોશિકાઓ એટલે બીજું કોઈ નહીં પણ બેક્ટેરિયા. તો એટલા માટે કીધું છે આપણને કે સૌ પ્રથમ વખત બેક્ટેરિયાનો જે કોષ છે એનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્રમાં કોણે કર્યું હતું? લ્યુવન હોકે. અને એ ક્યારે કર્યું હતું? 1674ની અંદર. તો સૌ પ્રથમ વખત બેક્ટેરિયાનું અવલોકન, સજીવ કોશિકાનું અવલોકન એ લ્યુવન હોકે 1674માં કર્યું હતું. ત્યારબાદ આ કોષ જે હોય છે એનું સ્ટ્રક્ચર આપણે આગળ ભણીએ છીએ તો કોષના સ્ટ્રક્ચરમાં 3 મુખ્ય વસ્તુ હોય છે. એક છે કોષ કેન્દ્ર, બીજો છે કોષ રસ, ત્રીજું છે કોષ રસ પટલ. બરાબર. તો એમાંનું જે કોષ કેન્દ્ર છે, જે કોષના સેન્ટરમાં આવેલી ગોળાકાર અંગિકા છે, તો એ જે કોષ કેન્દ્ર છે એની શોધ રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટે 1881માં કરી હતી. રોબર્ટ બ્રાઉન એ કોષ કેન્દ્રના શોધક છે. એની શોધ 1881માં કરવામાં આવી હતી. ત્યારબાદ કોષમાં રહેલ જીવંત દ્રવ્ય. મિત્રો, કોષની અંદર મેં તમને કીધું એ રીતે કોષ કેન્દ્ર હોય છે, કોષ રસ હોય છે અને કોષ રસ પટલ હોય છે. પણ આ 3 વસ્તુ સિવાય કોષ રસમાં તરતી
ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેમના નામ હું તમને કહું છું. આપણે 1 by 1 દરેક અંગિકા વિશે આ લેક્ચરની અંદર બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે. એક છે અંતઃકોષરસ જાળ, ત્યાર પછી બીજું છે રિબોઝોમ, ત્યારબાદ લાઇસોઝોમ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, રંજક કણો, રસધાનીઓ, આ બધી જ જે વસ્તુ નામ બોલું છું એ તમામ શું છે? અંગિકાઓ છે. આ તમામ કોષીય અંગિકાઓ ક્યાં આવેલી હોય છે? તો કે કોષની અંદર રહેલ કોષ રસમાં આ તમામ અંગિકાઓ આવેલી જોવા મળે છે. હમણાં આપણે થોડી વારમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની આકૃતિઓ જોઈશું, જેમાં તમામ અંગિકાઓ છે એ તમને જોવા મળશે અને હું તમામ વિશે તમને એમાં સમજણ આપવાનો છું. તો કોષ કેન્દ્રની સૌપ્રથમ શોધ કરી હતી રોબર્ટ બ્રાઉને. ત્યારબાદ કોષમાં રહેલ જીવંત દ્રવ્ય, જીવંત દ્રવ્ય એટલે તમામ અંગિકાઓ, કોષ રસ, કોષ કેન્દ્ર, આ બધી જ વસ્તુઓ છે ને શું કહેવાય? જીવંત દ્રવ્ય. તો એ જીવંત દ્રવ્યને શું નામ આપવામાં આવ્યું? જીવરસ. અને આ જીવરસ એવું નામ કોણે આપ્યું? પરકિન્જે નામના સાયન્ટિસ્ટે. ક્યારે? 1839. તો 1839માં પરકિન્જે નામના સાયન્ટિસ્ટે શું કીધું હતું? જીવરસ નામ આપ્યું હતું. કોને? તો કે કોષમાં રહેલા તમામ જીવંત દ્રવ્યને કોષ રસ, જીવરસ એ પ્રકારનું નામ કોણે આપ્યું હતું? પરકિન્જે આપ્યું હતું. ત્યારબાદ એક કોષ વિશેનો વાદ રજૂ કરવામાં આવ્યો, જેને કોષવાદ કહેવામાં આવે છે. કોષવાદ રજૂ કરવામાં આવ્યો હતો 1839માં. જે રજૂ કરનાર બે વૈજ્ઞાનિક હતા. કોણ કોણ? સ્લાઇડન અને શ્વોન. તો સ્લાઇડન અને શ્વોન દ્વારા શું રજૂ કરવામાં આવ્યું હતું? કોષવાદ. તમને થોડી ઘણી ચર્ચા કોષવાદ વિશે કરી દઉં, જેથી તમને એમ ન લાગે કે કોષવાદ વિશે તમને કોઈ માહિતી નથી. કોષવાદ શું છે એક્ઝેક્ટલી? તો કે આ કોષવાદમાં એવી વાત કરવામાં આવી છે કે કોઈ પણ કોષ જો ઉદ્ભવે છે તો એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે અને આ કોષથી આગળ કેવી રીતે ડેવલપ થાય છે, એ ચર્ચા છે એ કોષવાદમાં કરવામાં આવી છે. જેમ કે એવું કહેવામાં આવ્યું છે કોષવાદમાં કે કોઈ પણ કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. મતલબ કે કોષ છે એ ફેક્ટરીની અંદર નવી વસ્તુ બનાવવામાં આવે એમ બનતો નથી. કોષ છે એની બનાવટ કેવી રીતે થાય છે? તો કે પહેલેથી સજીવના શરીરમાં અસ્તિત્વ ધરાવતા જે કોષો હતા એ કોષોનો ઉપયોગથી જ, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોની અંદરથી જ નવો કોષ છે એ નિર્માણ પામતો હોય છે. તો આ રીતે કહેવામાં આવ્યું કોષવાદની અંદર. બીજી વાત કરવામાં આવી કે કોઈ પણ કોષ છે જે આગળ વિભાજન પામશે એ પછીના જે કોષો છે એના ઉદ્ભવવાનું કારણ બનશે. જેમ કે એક કોષમાંથી 2 કોષ બન્યા છે, 2માંથી 4 કોષ બનશે, 4માંથી 8 કોષ બનશે. આ બધી જે ચર્ચા છે ક્યાં કરવામાં આવી છે? કોષવાદમાં કરવામાં આવી છે. અને કોષવાદની રજૂઆત 1839માં કોણે કરી હતી? સ્લાઇડન અને શ્વોન. ત્યારબાદ કોષનો વ્યાસ, મતલબ કોષની જો પહોળાઈ જોવામાં આવે તો એ 0.1 માઇક્રોમીટરથી 1 નેનોમીટર સુધીની હોય છે. હવે મિત્રો, માનવ આંખ છે એની જોવાની મહત્તમ ક્ષમતા એ 10,000 નેનોમીટરની છે. આપણે નરી આંખે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વગર 10,000 નેનોમીટર જેટલી જે સાઇઝની વસ્તુ છે ને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ કોષનું કદ કેટલું છે? તો કે 0.1 માઇક્રોમીટરથી લઈ અને 1 નેનોમીટર સુધીની પહોળાઈ છે. હવે એમાં માઇક્રોમીટર શું છે, નેનોમીટર શું છે, તમને ન ખબર હોય તો કહી દઉં. માઇક્રોમીટર, 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 મીટર. એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ એને શું કહેવાય છે? 1 માઇક્રોમીટર કહેવામાં આવે છે. 1 નેનોમીટર કોને કહીએ છીએ? 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે કે 1 મીટરનો 1 અબજમો ભાગ એને શું કહેવાય છે? 1 નેનોમીટર. હવે આ જે કોષ છે એની સાઇઝ આપણે નરી આંખે જોઈ શકીએ એટલી છે નહીં. માટે કોષને જોવા માટે આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કે પછી વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવો પડે છે.
આવી વસ્તુઓના ઉપયોગથી જ આપણે કોષને નિહાળી શકીએ, જોઈ શકીએ. અધરવાઇઝ આપણી આંખની એક ક્ષમતા નથી કે આપણે કોષને નરી આંખે જોઈ શકીએ. કોષની જે શોધો છે, અંદરની અંગિકાઓ છે, એની જે ડિસ્કવરી છે, ઇન્વેન્શન છે, એ બધા લગભગ ઈસવીસન 1940 પછી જ થયા. શા માટે? તો કે જે વીજાણુ માઇક્રોસ્કોપ છે, જેને આપણે વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહીએ છીએ, એની શોધ ઈસવીસન 1940માં થઈ. ત્યારબાદ જ કોષની બધી જ અંગિકાઓ, તેમના શું કામ છે, તે કઈ રીતની રચના ધરાવે છે, તે કઈ સાઇઝ ધરાવે છે, આ બધી વસ્તુ છે એ ક્યારે ખબર પડી? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ. તો કોષની જે સાઇઝ છે એ કેટલી છે? 0.1 માઇક્રોમીટરથી લઈ અને 1 નેનોમીટર સુધીની છે. ત્યારબાદ 3 ઇન્ફોર્મેશન જે આપણને બહુ સિમ્પલ એવી વન લાઇનર ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ જાય, જેમાં માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ કયો? તો કે ચેતાકોષ. મિત્રો, આપણે આ જ ચેપ્ટરમાં ચેતાકોષ વિશે વાત કરવાના છીએ. ચેતાકોષ એ આપણા ચેતાતંત્રનો એક ભાગ છે, જે શરીરની અંદર સંદેશાનું એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવા માટે વપરાય છે. તો જે ચેતાકોષ છે એ આપણા માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ છે. ચેતાકોષની જે લંબાઈ છે એ માનવના શરીરમાં 1 મીટર જેટલી લાંબી પણ હોઈ શકે. હું એમ નથી કહેતો કે દરેક ચેતાકોષ 1 મીટર લંબાઈના જ હોય, પણ લાંબામાં લાંબો ચેતાકોષ એ 1 મીટર સુધીની લેન્થ વાળો જોવા મળી શકે. બરાબર છે. ત્યારબાદ જો સજીવ સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો કોષ જેને કહેવામાં આવે છે એ છે શાહમૃગનું ઈંડું, જે 17 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતું હોય છે. 17 સેન્ટીમીટર. મિત્રો, આપણી જે નાની સ્કેલ આવે એના કરતાં પણ 2 સેન્ટીમીટર વધુ. બરાબર. તો આવડું મોટો કોષ એ સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ છે, જે છે શાહમૃગનું ઈંડું. ત્યાર પછી સૌથી નાનામાં નાનો જે કોષ હોય સજીવ સૃષ્ટિનો, એનું નામ છે માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. શું નામ છે એનું? માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. બરાબર. જેની સાઇઝ 0.3 માઇક્રોમીટર, ખૂબ નાની સાઇઝ છે, જે આપણે નરી આંખે જોઈ શકવાના નથી. તો આ રીતે સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું, અને સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ છે માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. તો મિત્રો, આ કોષ પાઠની, કોષ ચેપ્ટરની જે શરૂઆતની વાતો છે એ આપણે જોઈ. હવે કોષના આધારે સજીવોના પ્રકારો છે એ આપણે જોવાના છે. મિત્રો, કોષની સંખ્યાના આધારે સજીવોના 2 પ્રકાર પડે છે. એક છે એકકોષીય સજીવો, બીજા છે બહુકોષીય સજીવો. જે સજીવોનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય, એકથી વધારે કોષ ન હોય, એ પ્રકારના સજીવને આપણે એકકોષીય સજીવ કહીએ છીએ. પરંતુ જે સજીવોનું શરીર એક કરતાં વધારે અથવા તેનાથી પણ વધારે હજારો લાખો કોષોનું બનેલું હોય, તો એ પ્રકારના સજીવોને આપણે બહુકોષીય સજીવો તરીકે ઓળખીએ છીએ. એકકોષીય સજીવોની અંદર ક્લેમિડોમોનાસ નામની લીલ, ત્યાર પછી બેક્ટેરિયા, જેને ગુજરાતીમાં કહેવાય છે જીવાણુ, ત્યારબાદ અમીબા જે પ્રજીવ છે, ત્યારબાદ પ્લાઝ્મોડિયમ જે મેલેરિયા રોગ ઉત્પન્ન કરતું પ્રજીવ છે, અને પેરામિશિયમ જે તમે કદાચ જોયું જ હશે, ચપ્પલ જેવો આકાર ધરાવતું પ્રજીવ છે. તો આ પ્રકારના બધા જ સજીવો છે એનો સમાવેશ કોની અંદર થાય છે? એક કોષીય સજીવોમાં કરવામાં આવે છે, કારણ કે તેમનું સમગ્ર શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો બહુકોષીય સજીવો. બહુકોષીય સજીવોમાં તમામ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિઓ આ બધાનો સમાવેશ થાય છે. તો આ છે કોષની સંખ્યાના આધારે સજીવોના 2 પ્રકારો, એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચેપ્ટરના મેઇન પાર્ટમાં એન્ટર થઈએ છીએ, જે છે કોષ અને તેની રચના. તો અહીંયા તમારી સામે 2 પ્રકારના કોષ મેં ડ્રો કરેલા છે. એક છે વનસ્પતિ કોષ, બીજો છે પ્રાણી કોષ. સૌથી પહેલા આપણે વનસ્પતિ કોષ છે એની રચના સમજીએ. મિત્રો, કોઈ પણ કોષ હોય એમાં 3 મુખ્ય ભાગો તમને હંમેશા જોવા મળશે.
એક ભાગ છે જેનું નામ છે કોષ કેન્દ્ર, બીજો ભાગ છે જેનું નામ છે કોષ રસ અને ત્રીજો ભાગ છે એનું નામ છે કોષ રસ પટલ. હવે કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કે જે કોષના સેન્ટરમાં આવેલી ગોળાકાર રચના છે, આ રચના જે તમને દેખાય છે એ રચનાનું નામ શું છે? કોષ કેન્દ્ર. એવું જ કોષ કેન્દ્ર તમને પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે. આ જે રચના છે મધ્યમાં રહેલી રચનાને શું કહેવાય છે? કોષ કેન્દ્ર. ત્રીજો જે ભાગ છે એનું નામ છે કોષ રસ પટલ. મિત્રો પહેલા તો જે પટલ શબ્દ છે એનો અર્થ શું થાય છે? તો કે પટલનો અર્થ થાય સ્તર અથવા તો પડદો. પટલનો અર્થ શું થાય છે? સ્તર એટલે કે પડદો. તો કોષની ફરતે આવેલું સ્તર એને શું કહેવાય છે? કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર. તો અહીંયા તમને એક રચના જોવા મળે છે જેનું નામ છે કોષ રસ પટલ. આ જે બ્લુ કલરની માર્કરથી જે ડ્રો કરેલી લાઈન છે, અંદરની લાઈન, એને શું કહેવામાં આવે છે? કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર. સેમ એવી જ રચના તમને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. કોષની ફરતે આવેલું સ્તર અથવા તો પટલ એને શું કહેવાય છે? કોષ રસ પટલ. હવે વિચારો તો કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર, એની મધ્યમાં જે કંઈ પણ બધી વસ્તુ તમને જોવા મળે છે, તમામ કોષીય અંગિકાઓ જે તમે જોઈ શકો છો, એ બધી જ એક પ્રવાહી માધ્યમમાં તરતી હોય છે અને એ પ્રવાહી માધ્યમનું નામ છે કોષ રસ. એક છે કોષ કેન્દ્ર, બીજું છે કોષ રસ પટલ. કોષ કેન્દ્ર આ રચના છે અને કોષ રસ પટલ એ સમગ્ર કોષની ફરતે આવેલી બાઉન્ડ્રી છે, સૌથી બહારની દિવાલ છે, સૌથી બહારનું સ્તર છે. આ બંનેની મધ્યમાં સમગ્ર ભાગમાં એક પ્રવાહી માધ્યમ આવેલું હોય છે અને એ પ્રવાહી માધ્યમનું નામ શું છે? કોષ રસ. સેમ એવી રીતે વનસ્પતિ કોષમાં પણ છે. જે બહારની સાઈડ જે સ્તર આવેલું છે એ સ્તર કયું છે? કોષ રસ પટલ છે. વચ્ચે જે આવેલી રચના છે કોણ છે? કોષ કેન્દ્ર છે. એ સિવાયનો બાકીનો જે વિસ્તાર છે એ એક પ્રવાહી માધ્યમ હોય છે અને એ પ્રવાહી માધ્યમને આપણે શું કહીએ છીએ? કોષ રસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો જેટલી પણ વધારાની અંગિકાઓ છે કોષ કેન્દ્ર સિવાયની બાકી જે બધી રચનાઓ જોવા મળે છે એ બધી રચનાઓને આપણે શું કહીએ છીએ? તો કે એ બધી રચનાઓને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર સિવાય બાકી જે કંઈ પણ રચનાઓ તમને કોષ રસની અંદર તરતી જોવા મળે છે એ તમામ રચનાઓને આપણે શું નામ આપીએ છીએ? કોષીય અંગિકાઓ. વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, કોષ કેન્દ્ર સિવાયની તમામ કોષ રસમાં તરતી સૂક્ષ્મ રચનાઓને આપણે શું કહીએ છીએ? કોષીય અંગિકાઓ. હવે આપણે સૌથી પહેલા વનસ્પતિ કોષ વિશે વાત કરવાની છે. તો તમામ જે વસ્તુઓ આપણે શીખશું એ વનસ્પતિ કોષ વિશે જોઈશું. વનસ્પતિ કોષ બાદ આપણે તમામ ઘટકોની રચના છે એ પ્રાણી કોષ માટે ભણવાની છે. તો સૌથી પહેલા વનસ્પતિ કોષની વાત કરીએ. મેં તમને કીધું એ રીતે કે વનસ્પતિ કોષના મધ્યમાં આવેલું જે આ કેન્દ્ર છે ને કોષ કેન્દ્ર કહીએ છીએ. વનસ્પતિ કોષની ફરતે આવેલું આ સ્તર જે છે એને આપણે શું કહીએ છીએ? કોષ રસ પટલ. મિત્રો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો કોષ રસ પટલ જે છે એ બ્લુ કલરની માર્કરથી ડ્રો કરેલું સ્તર છે અને એની બહાર રેડ કલરનું પણ એક સ્તર જોવા મળે છે. આ જે રેડ કલરનું સ્તર છે એ કયા નામે ઓળખાય છે? કોષ દિવાલ. મિત્રો કોષ રસ પટલ અને કોષ દિવાલ આ બંને જુદી જુદી રચનાઓ છે. કોષ રસ પટલ કોને કહેવાય? તો કે જે કોષ રસની ફરતે આવેલું સ્તર, કોષ રસની ફરતે આવેલું સ્તર એ કયું છે? કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર. પણ વનસ્પતિ કોષની અંદર કોષ રસ પટલ ઉપરાંત વધારાનું એક સ્તર આવેલું હોય છે જે વનસ્પતિના કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આવા સ્તરને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. જે આ આકૃતિની અંદર કોષ રસ પટલની ઉપર રેડ કલરથી દર્શાવવામાં આવેલું છે. પણ તમે જોઈ શકો છો કે પ્રાણી કોષમાં એવું કોઈ રેડ કલરનું સ્તર
એ કોષરસ પટલની ફરતે આવેલું નથી. એટલા માટે પ્રાણી કોષમાં ક્યારેય કોષ દિવાલ જોવા મળતી નથી. પ્રાણી કોષમાં ક્યારેય કોષ દિવાલ જોવા મળતી નથી. જ્યારે વનસ્પતિ કોષ છે એની ફરતે કોષરસ પટલ ઉપરાંત વધારાનું એક સ્તર કોનું જોવા મળે છે? કોષ દિવાલનું જોવા મળે છે. તો આ હતી કોષ દિવાલ. ત્યારબાદ હવે એક એક કરી અને અંદર રહેલી અંગિકાઓ છે એની આપણે વાત કરવાની છે. સૌથી પહેલા તમને જે અંગિકા હું બતાવીશ એ અંગિકા છે હરિતકણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવવાની ક્ષમતા ધરાવે છે અને એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ જે ક્રિયા કરે છે કે જેની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે એ ક્રિયાનું નામ શું છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની જરૂર પડે છે. આ ઉપરાંત ત્રીજી એક બહુ અગત્યની વસ્તુની જરૂર પડે છે જે ઓલરેડી વનસ્પતિના કોષની અંદર જ હાજર રહેલ હોય છે, જે રચનાનું નામ છે હરિતકણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ દરેક અંગિકાની ડિટેલ ભણવાના છીએ કે દરેક અંગિકાની સાઇઝ, એનું સ્ટ્રક્ચર, એનું કાર્ય શું હોય છે, કેવી રીતે થાય છે, બધું આપણે શીખવાના છીએ. હરિતકણ વિશે હું તમને એટલું કહી દઉં કે હરિતકણમાં એક લીલા રંગનું પ્રવાહી ભરેલું હોય છે જેનું નામ છે હરિત દ્રવ્ય. અને આ હરિત દ્રવ્ય જે હોય છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોરોફિલ. આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. આ ક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણ જે છે એ થતું હોય છે. એની પાછળ જવાબદાર જે અંગિકા છે એ કઈ છે? હરિતકણ. તમને જોવા મળશે આ અંગિકા એને શું કહેવાય છે? હરિતકણ કહેવામાં આવે છે, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એની અંદર મદદરૂપ થાય છે. તમે જો પ્રાણી કોષમાં જોશો તો તમને કોઈ પણ જગ્યાએ હરિતકણ જોવા મળતું નથી. હવે એનું કારણ શું છે? તો કે પ્રાણી કોષ જે હોય છે એને ક્યારેય પોતાનો ખોરાક જાતે તૈયાર કરવાનો જ નથી હોતો. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. માટે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્યાંય હરિતકણ જોવા મળતું નથી, કારણ કે પ્રાણી કોષને ક્યારેય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની હોતી નથી. બરાબર? તો આપણે ધ્યાન રાખશું કે કોષ દિવાલ જે હતી એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે પણ પ્રાણી કોષમાં જોવા મળતી નથી. આ ઉપરાંત બીજી વસ્તુ હરિતકણ કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે પણ પ્રાણી કોષમાં આવેલી હોતી નથી. રેડી? ત્યારબાદ વનસ્પતિ કોષની અંદર તમને લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ આવી બે પ્રકારની રચનાઓ જોવા મળશે. તમે જુઓ છો કે જે કોષ કેન્દ્ર છે ત્યાંથી શરૂ કરી અને કોષરસ પટલને જોડતી એક રચના, આ જે રચના છે એને શું કહેવાય છે? ખરબચડી અંતઃકોષરસ જાળ. સેમ એવી રીતે કોષ કેન્દ્રથી શરૂ થઈ અને જે કોષરસ પટલને જોડતી રચના છે આ રચના એને શું કહેવામાં આવે છે? લીસી અંતઃકોષરસ જાળ. પહેલા તો અંતઃકોષરસ જાળ નામ શું કામ પડ્યું? કારણ કે તમે જોઈ શકો છો એવી રીતે આ જે રચના છે એ કોષરસની અંદર આવેલી છે, માટે એને શું કહી દીધી? અંતઃ એટલે અંદર આવેલી, કોષરસ એટલે કે કોષરસની અંદર આવેલી જાળ જેવી રચના. જુઓ, તમને દેખાવ ઉપરથી જ આઈડિયા આવશે કે આ જે રચના છે આ ત્રણ રચનાઓ તમને દેખાય છે જાળ જેવી છે, એકદમ નેટ જેવી રચના છે. એટલા માટે એનું નામ શું પડી ગયું? અંતઃકોષરસ જાળ. બરાબર છે? હવે બે પ્રકારની આવે, એક આવે લીસી અને બીજી આવે ખરબચડી. જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા આવેલી હોય, રિબોઝોમ નામના કણો આવેલા હોય તેને કહેવાય છે ખરબચડી અંતઃકોષરસ જાળ. જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર
રિબોઝોમ નામના કણો ન આવેલા હોય, રિબોઝોમનો અભાવ હોય, એને કહેવામાં આવે છે લીસી અંતઃકોષરસ છાલ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા ટપકા ટપકા જેવી રચના તમને જોવા મળશે આ વિસ્તારમાં, પણ અહીંયા ક્યાંય ટપકા ટપકા જેવી રચના નથી જોવા મળતી. તો અંતઃકોષરસ છાલની ઉપર જો ટપકા જેવી રચના એટલે કે રિબોઝોમ હાજર છે તો એ અંતઃકોષરસ છાલને શું કહેવાય છે? ખરબચડી અંતઃકોષરસ છાલ. પણ જો રિબોઝોમ નામની કણિકાનો અભાવ છે તો આપણે એને શું કહીએ છીએ? લીસી અંતઃકોષરસ છાલ. હવે એનું ફૂલ ફોર્મ છે SER નું ફૂલ ફોર્મ છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂધ એટલે કે લીસી, એન્ડોપ્લાઝમિક એટલે કે અંતઃકોષરસ, રેટિક્યુલમ એટલે કે જાળ. સેમ એવી રીતે RER એનું ફૂલ ફોર્મ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી. રફ એટલે કે ખરબચડી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ. તો મિત્રો અહીંયા જે મેં લખ્યું છે SER એનું ફૂલ ફોર્મ છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા લખ્યું છે RER એનું ફૂલ ફોર્મ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે? તો આ થઈ ગઈ વાત અંતઃકોષરસ જાળ વિશે. હજુ એકવાર કહું છું, અંતઃકોષરસ જાળ કોને કોને જોડે છે? તો કે કોષ કેન્દ્રને અને કોષરસ પટલને જોડતી રચના છે. અંતઃકોષરસ જાળ લીસી છે કે ખરબચડી એનો આધાર શેના ઉપર છે? જો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર કણિકા સ્વરૂપે રિબોઝોમ હાજર તો ખરબચડી અંતઃકોષરસ જાળ, જો રિબોઝોમનો અભાવ તો લીસી અંતઃકોષરસ જાળ. બરાબર છે? ત્યારબાદની રચના જોઈએ તો તમને ઘણી જગ્યાએ ટપકા જેવી રચના છે એ જોવા મળતી હશે. વારાફરતી તમે જુઓ છો ઘણા બધા ટપકા જેવી રચના છે જોવા મળે છે. એ ટપકા નામની રચનાને શું કહીએ છીએ? રિબોઝોમ. હમણાં થોડી જ વાર પહેલા વાત થઈ કે અંતઃકોષરસ જાળ જે હતી એની સપાટી ઉપર રિબોઝોમ જોવા મળતા હતા. તો કે હા, એવી અંતઃકોષરસ જાળને કેવી કહેતા હતા? ખરબચડી. જરૂરી નથી કે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર જ રિબોઝોમ જોવા મળે. રિબોઝોમ કોષના કોષરસની અંદર તરતા કણો સ્વરૂપે પણ જોવા મળી શકે, સ્વતંત્ર પણ જોવા મળી શકે. એટલા માટે આવા કણો છે રિબોઝોમ એ કોષરસમાં તમને તરતા જોવા મળે છે. ત્યાર પછી જે અંગિકા આવે છે, જે સૌથી મોટો ભાગ દેખાય છે, જે આ છે, સૌથી મોટો વિસ્તાર તમને જે કોષનો જોવા મળે છે એ વિસ્તારનું નામ શું છે? રસધાની. મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, પણ જેટલો એ ખોરાક તૈયાર કરે એની સાપેક્ષે એની ઉર્જાની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત ઘણી ઓછી હોય છે. તો આ ઉર્જાની કે ખોરાકની જે જરૂરિયાત છે એનો ઉપયોગ કર્યા બાદ જે વધારાનો ખોરાક છે એ વનસ્પતિ સંગ્રહ કરશે. તો એ સંગ્રહ કરવા માટે જે કોથળી જેવી રચના હોય છે એનું નામ શું છે? રસધાની. વનસ્પતિ પોતાનો ખોરાક, પોષક દ્રવ્યો, પાણી, આ બધી વસ્તુઓનો જે સંગ્રહ જે કોથળીમાં કરે છે એને શું કહેવાય છે? રસધાની. વનસ્પતિ કોષમાં રસધાની જે હોય છે એ ખૂબ મોટી હોય છે. વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ મોટી હોય છે અને એ લગભગ કોષનો 50% લઈ 90% સુધીનો વિસ્તાર રોકી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો લગભગ કોષનો અડધો વિસ્તાર તો કોણે રોક્યો છે? રસધાનીએ. તો રસધાનીનું કદ 50% થી 90% સુધીનું જોવા મળી શકે. બરાબર છે? તો આ છે રસધાની, જે ખોરાકનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. ત્યારબાદની રચના છે મિત્રો ગોલ્ગી કાય. મિત્રો અહીંયા તમને એક રચના જોવા મળે છે જે મેં ડ્રો કરી છે, રાઉન્ડ કરીને બતાવ્યો છે તમને. આ રચનાનું નામ છે ગોલ્ગી કાય. આ રચના જે છે એ ફૂડનું પેકેજિંગ કરવા માટે વપરાય છે. જે કંઈ પણ ખોરાક વનસ્પતિ બનાવે એ ખોરાકને પેકેજિંગ કરવાનું કામ કોનું છે? ગોલ્ગી કાયનું છે. આ ઉપરાંત કોષની અંદર આવતા જે કંઈ પણ પદાર્થો છે એની ચકાસણી કરવાનું કામ એ કોનું છે? ગોલ્ગી કાયનું છે.
તો ગોલ્ગી કાય જે છે એ રચના ગેટ કીપર તરીકે ઓળખાય છે, કોષના ગેટ કીપર તરીકે ઓળખાય છે. ગેટ કીપર કામ શું કરે? તો કે બહારથી કોણ બિલ્ડિંગની અંદર આવે છે, અંદરથી કોણ બહાર જાય છે એનું ધ્યાન રાખે. તો એવું સેમ કામ કોનું છે? ગોલ્ગી કાય. આ ઉપરાંત ખોરાકનું પેકેજિંગ કરવાનું કામ પણ કોનું છે? ગોલ્ગી કાયનું છે. ગોલ્ગી કાય જે છે એની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી, માટે આ રચનાનું નામ જ શું પડી ગયું છે? ગોલ્ગી કાય. બરાબર છે. એટલા માટે આ રચનાને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી કાય. ત્યારબાદ જે રચના જોવા મળે છે એ છે સૂક્ષ્મ નલિકા. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી નળીઓ જેવી રચનાઓ છે એ તમને જોવા મળે છે. અહીંયા આ સાઈડ બધી જગ્યાએ કોષમાં. તો એ નલિકાઓને શું કહેવાય છે? સૂક્ષ્મ નલિકા. વનસ્પતિ કોષની અંદર આવેલી એક એવી રચના જેનું નામ છે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ છે ગોળ આ પ્રકારની રચના સ્વરૂપે જોવા મળે છે તમને. આ રચનાનું નામ શું છે? લાઇસોઝોમ. આ એક એવી રચના છે જે સમગ્ર કોષનો નાશ કરવા માટે જવાબદાર બની શકે. જ્યારે કોષનો નાશ કરવાનો હોય, કોષ જીર્ણતા અનુભવે, એટલે કે કોષનું આયુષ્ય પૂર્ણ થયું હોય અથવા કોષમાં કોઈ ઝેરી દ્રવ્ય આવી ગયા હોય, તો આવી પરિસ્થિતિમાં સમગ્ર કોષનો જ્યારે નાશ કરવાનો હોય ત્યારે આત્મઘાતી કોથળી તરીકે, સ્યુસાઇડિંગ ગ્લેન્ડ તરીકે જે રચના ભાગ ભજવે છે એનું નામ શું છે? લાઇસોઝોમ. મિત્રો, લાઇસોઝોમ પોતાની અંદર પાચન કરવા માટેના ઉત્સેચકો ધરાવે છે, પાચક ઉત્સેચકો ધરાવે છે કે જેનો ઉપયોગ કરી અને વનસ્પતિ છે એનો કોષ સમગ્ર રીતે નાશ પામી શકે છે. તો પોતાના કોષનો નાશ કરવાની ક્ષમતા ધરાવતી અંગિકાને આપણે આત્મઘાતી કોથળી લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ તમામ પ્રકારની જે અંગિકાઓ છે એની માહિતી આપણે મેળવી વનસ્પતિ કોષની અંદર. હવે આપણે આ પ્રકારની અલગ અલગ અંગિકાઓ છે એની માહિતી મેળવીએ પ્રાણી કોષની અંદર. બધી જ અંગિકાઓ વનસ્પતિ કોષમાં આવી સેમ લગભગ પ્રાણી કોષમાં જોવા મળે છે, પણ મેં તમને કીધું કે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં હાજર નથી. ત્યારબાદ હરિતકણ જે છે એ વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં હાજર નથી. તો એવી એકાદી અંગિકા છે કે જે પ્રાણી કોષમાં છે પણ તમને વનસ્પતિ કોષમાં જોવા મળવાની નથી. સૌથી પહેલા આપણે એની વાત કરી લઈએ. એ કોણ છે? તો કે તારાકાય. શું નામ છે અંગિકાનું? તારાકાય, એટલે કે તારા કેન્દ્ર. બરાબર છે. તારા કેન્દ્ર કયો કે તારાકાય બોલો, બધી વસ્તુ સમાન છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે સેન્ટ્રોઝોમ. જ્યારે પ્રાણી કોષનું કોષ વિભાજન કરવાનું હોય, એક કોષમાંથી બે નવા બાળ કોષો ઉત્પન્ન કરવાના હોય, એ સમયે તારા કેન્દ્ર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ જે તારાકાય હોય છે એ માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, એ વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. તારાકાય એવી અંગિકા છે કે જે પ્રાણી કોષમાં જોવા મળે છે પણ વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. મિત્રો, બાકીની મોટા ભાગની એવી રચનાઓ છે કે જે તમને વનસ્પતિ કોષમાં જોવા મળતી હતી સેમ એની પ્રાણી કોષમાં જોવા મળશે. જેમ કે આપણે કોષ કેન્દ્ર વિશે વાત કરી ગયા, તો કે કોષ કેન્દ્ર છે એ વનસ્પતિ કોષમાં પણ હતું, પ્રાણી કોષમાં પણ છે. ત્યારબાદ આપણે અંતઃકોષરસ જાળની વાત કરી ગયા. લીસી અંતઃકોષરસ જાળ, ખરબચડી અંતઃકોષરસ જાળ તમે જોઈ શકો છો. જે આ અંતઃકોષરસ જાળ છે એની ઉપર કે ટપકા એટલે કે રિબોઝોમ જોવા મળતા નથી, પણ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની સપાટી કણિકાયુક્ત છે, એની ઉપર શું જોવા મળે છે? રિબોઝોમ આવેલા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરી ગયા થોડી વાર પહેલા ગોલ્ગી કાય વિશે. ગોલ્ગી કાય જે છે એ શું કામ કરે છે? તો કે ગેટ કીપર તરીકે વર્તે છે. બહારથી અંદર અને અંદરથી બહાર જતા દ્રવ્યો છે એનું ચેકિંગ કરવાનું કામ કોણ કરે છે? ગોલ્ગી કાય. આ ઉપરાંત જે કંઈ પણ ફૂડ બનાવવામાં આવે છે, ખોરાક બનાવવામાં આવે છે, એનું પેકેજિંગ કરવાનું કામ કોણ કરે છે? ગોલ્ગી કાય કરે છે. ત્યારબાદ આપણે વાત કરી ગયા રિબોઝોમ. મિત્રો, રિબોઝોમનું કાર્ય છે એ ખાસ યાદ રાખવાનું છે આપણે. રિબોઝોમ છે
એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. હવે આપણને એમ થાય આ પ્રોટીન સંશ્લેષણ શું છે? તો કે પ્રોટીન શબ્દથી તો આપણે પરિચિત હોઈએ, પણ સંશ્લેષણ શબ્દનો અર્થ થાય છે બનાવટ. સંશ્લેષણનો અર્થ શું થાય છે? બનાવટ. તો કોષની અંદર જેટલી પણ પ્રોટીનની જરૂરિયાત હોય એ પ્રોટીનની જરૂરિયાત કોણ પૂરી કરે છે? રિબોઝોમ. રિબોઝોમ શું કરશે? તો કે કોષમાં રહેલી પ્રોટીનની તમામ જરૂરિયાતો પૂરી કરશે. એટલે પ્રોટીનને બનાવવાનું કામ છે એ જ કોણ કરે છે? રિબોઝોમ કરે છે. તો આ રીતે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે. ત્યારબાદ લાઇસોઝોમ, આ નામ પણ આપણે હમણાં ભણી ગયા. આત્મઘાતી કોથળી, પોતાના જ કોષનો નાશ કરવો હોય ત્યારે પોતાની અંદર રહેલા પાચક ઉત્સેચકો છે એનો ઉપયોગ કરી અને સમગ્ર કોષનો નાશ કરવા માટે જવાબદાર બનશે. એ છે લાઇસોઝોમ. ત્યારબાદ આવે છે કોષરસ. તમે જાણો છો કે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ વચ્ચેનું સમગ્ર જે માધ્યમ છે એ પ્રવાહી માધ્યમ છે, અને એ પ્રવાહી માધ્યમ છે એને શું કહીએ છીએ? આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક રચના છે જેનું નામ છે કણાભસૂત્ર. વિદ્યાર્થી મિત્રો, કણાભસૂત્ર જે અંગિકા છે એ વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. અહીંયા એ રચના છે જે ડ્રો કરેલી છે, પણ એનું નામકરણ નથી કર્યું. આપણે એનું નામકરણ કરી દઈએ. આ જે રચના છે એનું નામ શું છે? કણાભસૂત્ર. આ બહુ અગત્યની રચના છે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. કણાભસૂત્ર છે એને કોષનું પાવર હાઉસ એટલે કે કોષનું શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, શક્તિની જરૂર તો પડવાની છે, અને આ શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે કોષમાં જે અંગિકાની જરૂર છે એ અંગિકા કઈ છે? તો કે એ અંગિકા છે કણાભસૂત્ર. તમે જોઈ શકો છો આ 1, આ 2 એમ કણાભસૂત્રો છે એ કોષમાં આવેલા હોય છે કે જે શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય ખોરાકમાંથી કરે છે. જે કાંઈ પણ ખોરાક કોષમાં આવ્યો છે એમાંથી શક્તિ ઉત્પન્ન કરવી છે, આ ક્રિયા કોણ કરશે? કણાભસૂત્ર કરે છે. ત્યારબાદ વનસ્પતિ કોષ છે એની સાપેક્ષે પ્રાણી કોષની અંદર એક તારા કેન્દ્ર, જે આપણે સૌથી પહેલા જોઈ, એ અંગિકાઓ હાજર છે જે વનસ્પતિ કોષમાં હોતી નથી. આ ઉપરાંત બીજી કોઈ એવી ખાસ વિશિષ્ટતા પ્રાણી કોષમાં નથી કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે. તો ઓલમોસ્ટ તમામ પ્રકારની અંગિકાઓ છે એની આપણે ઓવરઓલ ચર્ચા કરી લીધી છે. મિત્રો, હવે આપણે 1 બાય 1 દરેક વસ્તુ વિશે ચર્ચા કરશું. જેમ કે સૌથી પહેલા કોષ કેન્દ્ર વિશે, ત્યારબાદ કોષ રસ વિશે, ત્યાર પછી કોષ રસ પટલ. આફ્ટર ધેટ દરેક અંગિકા જેમ કે રિબોઝોમ છે, ગોલ્ગી કાઈ છે, અંતઃકોષ રસજાળ છે, હરિતકણ છે, લાઇસોઝોમ છે, રિબોઝોમ છે, કણાભસૂત્ર છે, આ તમામ વિશે આપણે જે ઇન્ફોર્મેશન છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાવા લાયક હોય તેની આપણે હવે ચર્ચા કરીએ. હવે આપણે વાત કરીએ છીએ કોષ દિવાલ વિશે. કોષ દિવાલ જેને કહેવામાં આવે છે સેલ વોલ. જેવું એનું નામ છે એવું જ એનું કામ છે. સેલ એટલે કે કોષ, વોલ એટલે કે એમની ફરતે આવેલી દિવાલ. દિવાલ જે હોય છે એનું કામ હોય છે મજબૂતાઈ આપવાનું. તો આ જે રચના છે કોષ દિવાલ, કે જે કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તરની ફરતે આવેલી છે અને વનસ્પતિને યાંત્રિક રીતે મજબૂતાઈ આપવાનું કામ કરે છે, એ છે કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષ રસ સ્તરની ઉપર આવેલ જે સખત આવરણ છે એને આપણે શું નામ આપીએ છીએ? કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. કોષ દિવાલ એ માત્ર કયા કોષમાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં ક્યારેય કોષ દિવાલ જોવા મળતી નથી. આપણને એવો પ્રશ્ન પૂછી શકાય કે કોષ દિવાલ એ કયા કોષમાં જોવા મળતી નથી? નેગેટિવ ક્વેશ્ચન પૂછી શકાય તો આપણે શું કહી શકીએ? પ્રાણી કોષ. વનસ્પતિ કોષ ઉપરાંત ફૂગમાં, બેક્ટેરિયામાં આ પ્રકારના કોષોમાં પણ કોષ દિવાલ હાજર હોય છે. જ્યારે પ્રાણી કોષ એકમાત્ર એવા પ્રકારના કોષો છે કે જેમાં કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ એ નિર્જીવ રચના છે. સમગ્ર કોષની અંદર આવેલ ઘટકો જે છે એમાં કોષ રસ પટલ,
કોષ રસ, કોષ કેન્દ્ર, તમામ કોષીય અંગિકાઓ એ બધી જ રચનાઓ સજીવ છે, જીવંત છે. જ્યારે કોષ દિવાલ એકમાત્ર એવી રચના છે જે કેવી છે? નિર્જીવ છે. આપણને એવો પ્રશ્ન પૂછાય કે કોષમાં આવેલી કઈ રચના છે જે જીવંત નથી, તો આપણે શું નામ આપશું? કોષ દિવાલ. અથવા તો કઈ રચના છે કે જે નિર્જીવ છે, તો આપણે શું નામ આપશું? તો કે કોષ દિવાલ. બરાબર છે. ત્યારબાદ કોષ દિવાલ શેની બનેલી હોય છે? આ પ્રશ્ન વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તો આપણે કહેશું સેલ્યુલોઝ. સેલ્યુલોઝની બનેલી હોય છે કોષ દિવાલ. વનસ્પતિના કોષની કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. આ ઉપરાંત તેમની અંદર હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જેવા અન્ય દ્રવ્યો પણ આવેલા જોવા મળે છે. પણ મુખ્યત્વે કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ. આ ઉપરાંત હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન જેવા દ્રવ્ય તેમાં જોવા મળે છે. ત્યારબાદ આપણને પૂછે કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? તો મિત્રો, ફૂગની કોષ દિવાલ છે એ કાઇટીન નામના દ્રવ્યની બનેલી હોય છે. રેર કેસની અંદર આવું પૂછી શકાય, બટ પૂછ્યું હોય તો આપણને આવડી જાય કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? તો કે કાઇટીનની બનેલી હોય છે. કોષ દિવાલ એ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે અને સૂક્ષ્મજીવો સામે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. હમણાં આપણે ચર્ચા થઈ મુજબ યાંત્રિક મજબૂતાઈ કોષને કોણ આપે છે? કોષ દિવાલ. અને બહારથી એટેક કરતા બેક્ટેરિયા, વાયરસ જે હોય છે, સૂક્ષ્મજીવો જે હોય છે, એની સામે રક્ષણ પૂરું પાડવાનું કામ પણ કોણ કરે છે? કોષ દિવાલ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમને બે નવા કોષો જોવા મળે છે, નવા શબ્દો જોવા મળે છે. એક છે પ્રોકેરિયોટિક કોષ, બીજો છે યુકેરિયોટિક કોષ. ગુજરાતીમાં પ્રોકેરિયોટિક કોષને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય છે અને ગુજરાતીમાં યુકેરિયોટિક કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. તમે આદિકોષ કેન્દ્રી કોષ ન જોયો હોય તો બાજુમાં દર્શાવેલ જે ઇમેજ છે એની અંદર તમે આદિકોષ કેન્દ્રી કોષ છે એને જોઈ શકો છો. અને સુકોષ કેન્દ્રી કોષ તરીકે મિત્રો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવા બે કોષોની આકૃતિ જોઈ એ કેવા હતા? સુકોષ કેન્દ્રી કોષો હતા. તો હવે સૌથી પહેલા તો આદિકોષ કેન્દ્રી કોષ કહેશું કોને? તો જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે પટલ એટલે કે સ્તરનો અભાવ હોય એને કહેશું આદિકોષ કેન્દ્રી કોષ. ઉદાહરણ તરીકે મારી પાસે આ એક કોષ છે, એનું આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર શું રહેલું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ, આરએનએ, જનીન દ્રવ્ય આ બધી વસ્તુ રહેલી હોય છે. તો આ ડીએનએ, આરએનએ છે એ એક આ સ્તર વડે ઘેરાયેલા છે અને આ સ્તરને આપણે શું નામ આપીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. મતલબ કે કોષ કેન્દ્રની ફરતે આવેલું સ્તર, પટલ, પડદો, આવરણ, એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. તો જે કોષમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, જેમાં રહેલું ડીએનએ, આરએનએ જે જનીન દ્રવ્ય જે છે, ન્યુક્લિક એસિડ છે, એ છૂટું કોષ રસમાં તરતું જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્રી કોષ. ફરીવાર કહું છું, કોષના કોષ કેન્દ્રની ફરતે આવેલું જે પટલ છે, કોષ કેન્દ્ર પટલ, એનો અભાવ હોય તો આ પ્રકારના કોષને કહીએ છીએ આદિકોષ કેન્દ્રી કોષ. પણ જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, આવેલું હોય છે, એને કહેવાય છે સુકોષ કેન્દ્રી કોષ. બરાબર? અહીંયા આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ જોયા હતા, એવો જ કોષ સામે દર્શાવ્યો છે. તો એ કોષમાં કોષ કેન્દ્રની ફરતે પટલ છે તો એને આપણે શું કહેશું? સુકોષ કેન્દ્રી કોષ કહેશું. બરાબર છે? તો આ રીતે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ શેના આધારે નક્કી થશે? તો કે કોષ કેન્દ્રની ફરતે પટલનો અભાવ તો કયો કોષ? આદિકોષ કેન્દ્રી કોષ. અને કોષ કેન્દ્રની ફરતે પટલ હાજર તો કેવો કોષ? સુકોષ કેન્દ્રી કોષ. આ ઉપરાંત પટલમય અંગિકાઓ, હમણાં આપણે વાત કરી, કણાભ સૂત્ર છે,
હરિત કણ છે, ગોલ્ગી કાય છે, આવી બધી અંગિકાઓ જે છે એમની ફરતે આવરણો જોવા મળે છે. તો આવી અંગિકાઓને શું કહેવાય? પટલમય અંગિકાઓ કહેવાય. જે કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ છે એ કોણ છે? આદિકોષ કેન્દ્રી કોષ. જે કોષમાં પટલમય અંગિકાઓ હાજર રહેલી છે એ કયો કોષ છે? સુકોષ કેન્દ્રી કોષ. ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રી કોષમાં હમણાં તમને જે પિક્ચર દેખાડવામાં આવ્યું, જે ઇમેજ દેખાડી, એ કોની હતી? બેક્ટેરિયાની હતી, જીવાણુ જેને ગુજરાતીમાં કહેવાય છે. અને સુકોષ કેન્દ્રી કોષમાં વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના કોષો છે તેનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ કોષરસ પટલ વિશે માહિતી. કોષરસની ફરતે આવેલું સ્તર એટલે કે પટલ, જેને કહેવામાં આવે છે સેલ મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ. કોષરસ પટલ આમ તો કોષની ફરતે એક આવરણ બનાવવાનું જ કામ કરે છે, પણ બીજું કોષરસ પટલનું જે મુખ્ય કાર્ય છે એ છે કે તે કોષની અંદરથી બહાર તરફ અમુક દ્રવ્યોને જવાની પરવાનગી આપે છે અને બહારથી અંદર તરફ આવતા દ્રવ્યો છે એને અંદર આવવાની પરમિશન આપે છે. કોષરસ પટલ જે છે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. શું કામ એવું કહેવાય છે ભાઈ? તો કે બહારથી અંદર તરફ આવતા ઝેરી, વિષારી, હાનિકારક દ્રવ્યોને તે અંદર પ્રવેશવા દેતું નથી. તો એવું નથી કે કોષરસ છે બધી જ વસ્તુને અંદર આવવા દે, તમામ વસ્તુઓને બહાર જવા દે, એવું થતું નથી. અમુક જ વસ્તુઓ છે કે જે કોષ માટે ઉપયોગી છે, આ વસ્તુઓને જ અંદર આવવા દેશે. કોષ માટે ઉપયોગી છે એવી વસ્તુને અંદરથી બહાર જવા દેતું નથી. આ માટે કોષરસ પટલ જે છે એ બહારથી અંદર અને અંદરથી બહાર જતા દ્રવ્યોનું નિયમન કરવાનું કામ, કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને અમુક જ દ્રવ્યોને અંદરથી બહાર અને અમુક જ દ્રવ્યોને બહારથી અંદર આવતું દેતું હોવાથી તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. તો એ કીધું છે કોષના સૌથી બહારના આવરણને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ કહીએ છીએ. કોષરસ પટલ કેવું પટલ છે? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, જે મેં તમને હમણાં કીધું. આ આવરણ છે એનું બંધારણ શું છે? તો કે તેના બંધારણમાં લિપિડ એટલે કે ચરબી આવેલી છે અને પ્રોટીન એટલે કે નત્રલ. મિત્રો યાદ રાખજો, પ્રોટીનનું ગુજરાતી નામ છે નત્રલ. લગભગ આપણે નામ સાંભળેલું નથી હોતું, પણ નત્રલ એ ગુજરાતી શબ્દ છે જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પ્રોટીન. લિપિડ છે એનું 75% અને 25% પ્રમાણ છે એ પ્રોટીનનું કોષરસ પટલમાં આવેલું હોય છે. 75% લિપિડ અને 25% પ્રોટીન, આટલા ટકાવારી ભેગા થઈ અને કોષરસ પટલ છે એનું નિર્માણ કરે છે. ત્યારબાદ મેં જે તમને શરૂઆતમાં કીધું એમ તેનું મુખ્ય કાર્ય શું છે? તો કે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું કાર્ય છે એ કોનું છે? કોષરસ પટલનું કાર્ય છે. તો આ કોષરસ પટલ વિશેના અગત્યના મુદ્દાઓ છે. આ જ મુદ્દાઓમાંથી તમારો પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે પૂછાય છે એ આટલા જ મુદ્દાઓમાંથી આવવાની મહત્તમ સંભાવના રહેલી છે. કારણ કે જેટલી પણ ઇન્ફોર્મેશન છે એમાંથી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરી અને અહીંયા તમારી સામે રાખવામાં આવી છે. આટલી વસ્તુ આપણે વાંચીએ, યાદ રાખીએ એટલે આનાથી બહાર લગભગ કોઈ પ્રશ્ન જવાની સંભાવના રહેતી નથી. ત્યાર પછીનો જે ટોપિક આવે છે એ છે કોષરસ. કોષરસ નામ ઉપરથી જ ખબર પડે કે સેલની અંદર રહેલું પ્રવાહી, કોષની અંદર રહેલું પ્રવાહી. આપણે જાણીએ છીએ કે કોષરસ સ્તર અને કોષ કેન્દ્ર પટલ એની વચ્ચે આવેલ જે પ્રવાહી છે એને આપણે શું કહીએ છીએ? કોષરસ. અને કોષરસની અંદર જ તમામ અંગિકાઓ આપણને તરતી જોવા મળે છે. કોષરસ છે એ પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે. આ ઉપરાંત એક કોષરસ પટલ છે એમાં ઘણી બધી વસ્તુઓ આવેલી હોય છે, જેમ કે અકાર્બનિક તત્વો છે, ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, મિનરલ્સ, આ બધી જ વસ્તુઓ છે
એ કોષ રસની અંદર રહેલી હોય છે. તો અહીં કીધું છે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ બંનેની વચ્ચે, એટલે કે આપણો જે કોષ છે એનું કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ બંનેની વચ્ચેના વિસ્તારમાં જે આખું પ્રવાહી આવેલું છે એ પ્રવાહીને આપણે શું કહીએ છીએ? તો કે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. કોષ રસ છે એને અર્ધ પ્રવાહી એવું કહેવામાં આવ્યું છે, કારણ કે સમગ્ર ભાગની અંદર કંઈ લિક્વિડ નથી આવેલું, એની અંદર ઘણી બધી અંગિકાઓ પણ તરતી જોવા મળે છે, માટે આપણે એને શું કહીએ છીએ? અર્ધ પ્રવાહી કહીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ એવી છે જેમાં દ્રાવ્ય સ્વરૂપે, ઓગળેલા સ્વરૂપે પણ જોવા મળે છે, એટલા માટે પણ તેને આપણે અર્ધ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ. કોષ રસની અંદર મોટા ભાગનો ભાગ પાણી છે. મોસ્ટ ઓફ ધ વોટર ઇઝ કન્ટેન્ડ ઇન ધ સેલ પ્લાઝમા. કોષ રસની અંદર મોટા ભાગનું પાણી આવેલું છે, માટે એને રંગહીન દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને? રંગહીન. એનો કોઈ કલર હોતો નથી. બરાબર કીધું છે. કોષરસના બંધારણમાં મુખ્યત્વે શું આવેલું છે? પાણી. કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. બધી જ અંગિકાઓ આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે કોષ કેન્દ્રની ફરતે અને કોષરસ સ્તરની અંદર. તો એ માધ્યમ જ પ્રવાહી છે જેનું નામ છે કોષરસ, અને કોષરસની અંદર જ આ અંગિકાઓ આવેલી હોય છે. ત્યારબાદ આવે છે કોષરસમાં વિવિધ અકાર્બનિક તત્વો, જેમ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો, વિટામિન્સ, આવા બધા કાર્બનિક સંયોજનો છે એ આવેલા હોય છે. જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે, કોષ રસમાં ક્યાં આવેલું છે? તો કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે. એમની વચ્ચે આવેલું અર્ધ પ્રવાહી રંગહીન દ્રવ્ય એટલે કોણ? કોષ રસ. કોષ રસમાં મોટા ભાગે શું આવેલું છે? તો કે પાણી આવેલું છે. કોષ રસ છે એમાં બધી જ અંગિકાઓ તરતી જોવા મળે છે. આટલી ઇન્ફોર્મેશન છે તમારે કોષ રસ વિશે યાદ રાખવાની છે. મિત્રો, હવે પછીની જે અંગિકાઓ છે જેમાં કોષ કેન્દ્ર આવે છે, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, હરિતકણ, રસધાની, તારા કેન્દ્ર, આ તમામ અંગિકાઓ વિશે આપણે આ જનરલ સાયન્સના કોષ ચેપ્ટરની સિરીઝની અંદર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. થેન્ક યુ.